જય માતાજી મિત્રો, જય બજરંગબલી। બહુ દિવસ બાદ આજે પણ એક અમારી સાથે બની ગયેલી મહત્વની ઘટના છે જે હું તમારી સાથે શેર કરવા માંગુ છું। એના માટે થઈને કે બીજા લોકોને જે અમારી સાથે વીતી છે એ બીજા લોકો સાથે ના વીતે અને બીજા લોકોને સપોર્ટ મળી રહે। તો વાત એવી છે કે 28 ફેબ્રુઆરીના રોજ અમે જઈ રહ્યા હતા ગાંધીનગર સાંસ્કૃતિક કુંજ જોવા માટે। અને કારગિલ પેટ્રોલ પંપથી મસ્ત રીતે અમે પેટ્રોલ પુરાવ્યું ને ગાડી તો હજી એસજી હાઈવે પર આમ બાદલ ડ્રાઇવિંગ કરતા હતા અને અમે ચારેય જણા જોડે જતા હતા। અને પછી થોડી વાર એક 4 વ્હીલર આગળ જતી હતી। હવે અમને કોઈ અંદાજો નહોતો કે ભાઈ આવું કરશે। અને જેવા થોડા આગળ ગયા ને ભાઈએ થૂકવા માટે થઈને ચાલુ ડ્રાઇવિંગે ભાઈએ દરવાજો ખોલી દીધો અને બાદલે આમ જોઈને અચાનક બ્રેક પર લગાવી પણ ડાયરેક્ટ બ્રેક લાગી નહીં અને પછી બાઇક દરવાજે અથડાયું ને અમે પછી ડિવાઈડરની અંદર ચારે જણા નીચે પડી ગયા। જો કે ભગવાનની એટલી મહેરબાની છે કે અમે જેવા પડ્યા એવું સિગ્નલ સ્ટોપ થઈ ગયું એટલે અમને એટલી ઝાઝી અમારી સાથે એવું કંઈ વધારે બન્યું નહીં અને સામાન્ય જ વાગ્યું હતું। પણ પછી પડ્યા પછી પણ એ ભાઈ અંદર ગાડીમાં જ હતા। એમને થોડી બી દયા જેવું ના આવ્યું કે ભાઈ મારી ભૂલના કારણે આ ભાઈની સાથે આવું થયું છે તો લાવો મદદ કરીએ। એ ભાઈ એમ જ બેસી રહેલા। પછી જેવું સિગ્નલ ખોલ્યું અને ભાઈ ગાડી લઈને ભાગી ચૂક્યા। પછી તો આજુબાજુ પબ્લિક ઊભી હતી, 20-25 જણા હતા પણ કોઈ એવું હતું નહીં કે જલ્દી નજીકમાં આવીને હેલ્પ કરે, મને ઊભી કરે કે મારા હસબન્ડને ઊભા કરે કે બાળકોને કેર કરે, એવું કંઈ જ નહીં। આજુબાજુ બધા ઊભેલા માણસો જોઈ જ રહ્યા હતા। મતલબ દૂરથી વાગ્યું નથી એવું કર્યા કરતા હતા। જો કે મને થોડું માથામાં વાગ્યું હતું એટલે એ વખત થોડું ધૂંધલું જ યાદ છે, મને એટલું બધું યાદ નથી પણ તો યા તો મારા હસબન્ડને પછી પાછળથી વાત કરી કે આવું થયું હતું એટલે પછી મને અત્યારે હું તમારી જોડે શેર કરું છું। શેર કરવાનું એ જ કારણ છે કે આવું બીજા કોઈની સાથે થતું હોય ને તો માણસો થોડી તમારી 20-15 મિનિટ નીકાળો, કોઈને હેલ્પ કરો। તમારાથી વધારે ના થઈ શકે તો કંઈ નહીં, એ જે માણસ છે એને થોડી હેલ્પ કરો, થોડી ટ્રીટમેન્ટ આપો। જો વધારે વાગ્યું હોય કોઈને, જો ભગવાનની એટલી મહેરબાની છે કે અમને કોઈને લોહી એવું નીકળ્યું નહોતું કે અમારે તરત ફર્સ્ટ એડની જરૂર પડે। પણ કોઈ કેસોમાં એવું બી થતું હોય છે કે કોઈને વધારે વાગી જાય છે તો ફર્સ્ટ એડની જરૂર પડે તો સામાન્ય રીતે કોઈની હેલ્પ કરો। તમારાથી ના લઈ જાવ સવાય એવા હોય લોકોને તો એમ્બ્યુલન્સ બોલાવો, એમ્બ્યુલન્સમાં નાખીને દવાખાના સુધી પહોંચાડો। તમારી જોડે કોઈ પર્સનલ સાધન હોય તો તમે એમાં લઈ કરી શકો। પછી જે ડ્રાઇવિંગ સમય જેને પાન મસાલા ગુટખા ખાવાની ટેવ હોય અને એને ચાલુ ડ્રાઇવિંગ એને થૂકવા જોઈતું હોય તો એવા માણસો બી હોય તો એના માટે મારા તરફથી એમનો રિક્વેસ્ટ છે કે ભાઈ તમને આવી ટેવ હોય તો તમારી ગાડીને સાઈડમાં લગાવો, પછી થૂકી લો, તમારું જે બી કામ હોય એ પૂરું કરો, પછી ડ્રાઇવિંગ સ્ટાર્ટ કરો। તમે બી સેફલી ડ્રાઇવિંગ કરો, બીજાનું બી વિચારો। આવી રીતે કરવાથી બીજાને તમારું તો તમે એ ભાઈએ તો થૂકી લીધું ને ભાઈ ગાડી ચલાવી બી લીધી પણ પાછળ વિચાર્યું બી નહીં કે કોઈની સાથે આવું થઈ શકે છે દરવાજો ડાયરેક્ટ ખોલી દેવાથી। તો એવું કરતા હોય માણસોને મારી રિક્વેસ્ટ છે કે મહેરબાની કરીને આવું કરતા નહીં। અને બીજું કે બીજા કોઈ માણસોને એ વાઇફ દેવાનું, અમે પડી ગયા ત્યારે 20-25 લોકો ટોળું ભરીને ઊભા રહ્યા હતા પણ એમાંથી કોઈને એવું નહોતું થયું કે લાવો આ લોકોને દવાખાને લઈ જઈએ, એમની કોઈ હેલ્પ કરીએ। અને ભગવાનના રૂપે મતલબ એક માણસ, એક ભાઈ જેની પેસેન્જર હતા, રિક્ષા ચલાવતા હતા, એ ભાઈએ અમારી જોડે અમને જોયા આવી રીતે અને પછી એ ભાઈએ એમના પેસેન્જર ઉતારી દીધા અને પછી એ ભાઈ મારા હસબન્ડને પહેલાં લઈ ગયા દવાખાને, એમને એડમિટ કરાયા, પછી અમને લઈ ગયા, પછી અમને બી એડમિટ કરાયા। મારા મેં બાળકોને સેફલી અમારી સુધી એક સાઈડ બેસાડ્યા। મારા સગાવાલા સુધી એમને ફોન બી કરી આપ્યું। અમારી જોડે જે બી વસ્તુ હતો મતલબ બાઇક બી એમને હોસ્પિટલ સુધી પહોંચાડી આપ્યું। અમારી ટોટલી જે બી વસ્તુ અમારી જોડે હતી એ મને આપીને ગયા અને પછી અમને છેલ્લે એડમિટ કરાવીને અમારી ટ્રીટમેન્ટ ચાલુ કરાવી પછી ભાઈ અમને મળીને નીકળ્યા। તો આવા બી માણસો પડ્યા છે કે આવી રીતે કોઈની માટે ટાઈમ કાઢીને કોઈની હેલ્પ કરે છે તો તમને મારી નમ્ર વિનંતી છે કે ક્યાંય જતા આવતા આવી રીતે કોઈની જોડે કંઈક પ્રોબ્લેમ થઈ હોય તો પ્લીઝ એની હેલ્પ કરો, એમને સપોર્ટ કરો। તમારી નીકાળેલી 10-20 મિનિટ કોઈકનું જીવન બચાવી શકે છે, કોઈની ઘરની ખુશીઓ પાછી લઈને આવી શકે છે। બસ આ જ હેતુ હતો આ બ્લોગનો। જય માતાજી, જય બજરંગ। આ વિડીયો મારો ગમે હોય તો બને એટલો એને વધારે શેર કરજો કે બીજા લોકોના બી કામમાં આવી શકે અને અમારા વિડીયોને લાઈક કરજો।
અને શેર કરજો. અમારી ચેનલનો ફોલો કરજો. જય માતાજી, જય બજરંગબલી.